તમે જોઈ શકો છો કે આખું મંદિર છે જળમગ્ન થયું છે અને પાણીનો ધસમસતો પ્રવાહ છે એ માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે। તો પુલની નીચે પણ તમે જોઈ શકો છો કે કેટલો ધસમસતો પાણીનો પ્રવાહ છે। અહીંયા નવસારીના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે અને મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે। નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને તેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। તડકેશ્વર મંદિર છે જે ચોથી વખત અહીંયા જળમગ્ન બન્યું છે। હવે છોટાઉદેપુરની વાત। છોટાઉદેપુરમાં ભારે વરસાદથી કોતરોમાં પૂર આવ્યા। પાવી જેતપુરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયા। સ્થાનિકોએ વિદ્યાર્થીઓને કોઝવે પસાર કરાવ્યો। ગામ અને શાળા વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તો કોતરના લો લેવલ કોઝવેનો આ દ્રશ્ય છે। તમે જોઈ શકો છો કે હાલ પાણી ફરી વળ્યા છે અને માનવ સાંકળ રચીને તમામ લોકોને બચાવાયા છે। તો વાવડી ગામે શાળાના 150 વિદ્યાર્થીઓ છે જેઓ ફસાયા છે અને આ તમામ લોકોને માનવ સાંકળ રચી અને બચાવવામાં આવ્યા હતા। કોતરના લો લેવલનો કોઝવે છે એ પાણીમાં ડૂબી ગયો હતો અને લોકોએ માનવ સાંકળ રચીને આ વિદ્યાર્થીઓને ત્યાંથી બચાવ્યા અને પસાર કરાવ્યા હતા। તો ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ પડ્યો। જીઆઈડીસી ખાતે પાણી ભરાઈ ગયા। બપોરે અચાનક ધોધમાર વરસાદ વરસતા 2 કલાકમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ગોવર્ધન નાથજી હવેલી, આમ્રકુંજ સોસાયટી, ગટ્ટુ ચોકડી અને કાપોદ્રા પાટિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા અને સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આ તસવીરો જુઓ। માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે તો રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા હતા। તો સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ છે। જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામેથી નોગામા તરફ જતા માર્ગ પર આવેલ જાબડી ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી। બૌધાનથી નોગામા જતા જાબડી ખાડીના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। જાબડી ખાડી પરથી બાઇક પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એ બાઇક પાણીમાં તણાવા લાગ્યું હતું। તસવીરોમાં પણ તમે જોઈ શકો છો। સ્થાનિક લોકોએ આ બાઇક સવારને તણાતો બચાવી લીધો હતો। બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો। ખાડીના પૂરમાં એ બાઇક સવાર તણાયો હતો। હવે તાપીની વાત। તાપીના ઉચ્છલની રાયંગણ ખાડીથી આ તસવીરો આવી રહી છે। અહીંયા નહાવા પડેલો એક વ્યક્તિ તણાવા લાગ્યો। ઉચ્છલના ખાબદા ગામેથી પસાર થાય છે રાયંગણ ખાડી। જો કે તરતા આવડતું હોવાથી બાદમાં નદીના ઝડપી પ્રવાહમાંથી બહાર નીકળવામાં તે સફળ રહ્યો હતો। તો તસવીરોમાં જોઈ શકાય છે પાણીનો આ ધસમસતો પ્રવાહ છે। ધસમસતા પાણીના વહેણમાં નહાવા પડેલા આ શખ્સને સ્થાનિકોએ મેથી પાક પણ આપ્યો। મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને લઈને નદી નાળા ઉભરાયા હતા। સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં વરસાદ। ગાંભોઈથી ભિલોડા હાઈવે પરનું ડાયવર્ઝન ધોવાયું છે। હાઈવે પર બનાવવામાં આવેલા 2 ડાયવર્ઝન ધોવાયા। ગાંભોઈ પંથકના હુંજ અને બાખોર, રામપુર સહિત ડુંગરનું પાણી વહેતા ડાયવર્ઝન ધોવાઈ ગયું। હિંમતપુર ગામ નજીક નવીન બની રહેલ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। ઓવરબ્રિજની કામગીરીને લઈને તે હાઈવેની બાજુમાં બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝન। આ ધોવાયેલા 2 ડાયવર્ઝન વચ્ચે એક બસ સહિત 5 વાહનો અટવાયા। વાહનોમાં અને બસમાં સવાર 15 જેટલા મુસાફરો પણ અટવાયા। સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક મામલતદાર અને પ્રશાસનને જાણકારી અપાઈ। સાબરકાંઠા સહિત જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો અને હિંમતનગરનું જે ગામો છે ગામોના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। હુંજ હોય, બોખર હોય, રામપુર હોય કે સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જે ડુંગરમાં જે ભારે વરસાદ વરસ્યો જેના કારણે જે આ ગરનાળું છે ગરનાળામાંથી ભારે પાણીનો પ્રવાહ નીકળ્યો હતો અને જેના કારણે 2 જગ્યાએ જે ડાયવર્ઝન આપેલા છે બંને જગ્યાએ ડાયવર્ઝન તૂટ્યા છે। ખાસ કરીને ગાંભોઈથી ભિલોડા જતો જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે ઉપર જે 2 જગ્યાએ 200 મીટરના અંતરે ડાયવર્ઝન તૂટી ગયા છે જેના કારણે વાહનો વચ્ચે જ ફસાઈ ચૂક્યા છે। એક બસ સહિત બીજા 7 થી 8 વાહનો છે તો આ ઉપરાંત 20 થી જેટલા વધુ મુસાફરો જે અહીંયા ફસાયા છે। સ્થાનિકો દ્વારા તેમને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ જે છેલ્લા 1.5-2 કલાકથી જે ફસાયેલા છે તેમની બચાવ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી। ખાસ કરીને પોલીસ દ્વારા અહીંયા જે રોડ છે તે કોર્ડન કરી દીધું છે। કોઈ આ પ્રવાહમાં ઘૂસે નહીં તે માટેની પણ કાળજી લેવામાં આવી છે પરંતુ આમાં જે સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી છે હજી સુધી પણ કોઈ આવ્યું નથી। ખાસ કરીને તમામ મુસાફરો એક જ રાહ જોઈએ છે કે ક્યારે કોઈ ટીમ આવે ને તેમનો બચાવ કરાવે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। અરવલ્લીના મોડાસાના ગઢડા કંપા પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અહીંયા 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી ખેતરો તરબોળ થઈ ગયા।
રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો. ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો. વાઘાકોતરના પાણીએ ખેતરોમાં માર્ગ પર જે પાણી કરી નાખ્યું છે અને વિસ્તારના ખેડૂતોને ખેતીના પાકમાં હવે વ્યાપક નુકસાની આવી છે. તો ગઢડાકંપા મોડાસાની સરહદ પર આવતો આ ગામ તમે તસવીરોમાં જોઈ શકો છો. અહીંયા 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેના કારણે આ જે વિસ્તાર છે એ સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયો. રેલ અંડરપાસ પણ પાણીમાં ડૂબી ગયો અને ખેતરો તરબોળ થઈ ગયા. ખેતરનો પાક તણાવા લાગ્યો અને તેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. સરડોઈમાં ડુંગરના પાણી ગામના રસ્તા પર ફરી વળ્યા. વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ધોધમાર વરસાદથી ગામના રસ્તા નદીમાં ફેરવાઈ ગયા. ટિન્ટોઈ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. તો આ તસવીરોમાં જોઈ શકાય છે ધોધમાર વરસાદથી ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. અહીંયા જનજીવનને પણ અસર થઈ રહી છે. વરસાદને લગતા તમામ પ્રકારના ન્યૂઝ પડે પડની અપડેટ આપના સુધી અમે પહોંચાડીશું. ન્યૂઝ 18 ગુજરાતી લગાતાર જોતા રહેજો. એક જિલ્લાનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે આપીશું. સરડોઈથી આ તસવીર ડુંગરના પાણી ગામના રસ્તાઓ પર આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે અરવલ્લીના બાયડની તસવીર આપને બતાવીએ. બાયડની ધામણી નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી કોઝવે ધોવાઈ ગયો. તલોદ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા. ધામણી નદીના કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ. હમીરપુરા, બોરડીમઠ અને મોતીપુરા જેવા ગામો સંપર્ક વિહોણા બની ગયા. તો અરવલ્લીનો શામળાજી ભિલોડા હાઈવે ફરીથી બંધ થયો. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા. ડોડીસરા ડાયવર્ઝન પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ. રસ્તો બંધ થતા અંબાજી જતા પદયાત્રીઓ અટવાઈ ગયા. સંતરામપુર, દાહોદ સહિત જિલ્લાના પદયાત્રીઓ અટવાયા હતા. તો અરવલ્લીથી આ તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો કે પાણીનો જે ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે તેના કારણે એક ગામથી બીજા છેડે જવા માટે લોકો અટવાઈ ગયા હતા. શામળાજી ભિલોડા હાઈવે ફરી એકવાર બંધ કરવાની ફરજ પડી હતી. ડોડીસરા ડાયવર્ઝન છે જેના ઉપર પાણી ફરી વળ્યું હતું અને લોકોના ટોળા અહીંયા જોવા મળ્યા હતા. અમારા ગામમાં 3 જગ્યા વાંઘા પડે છે. 1 વર્ષથી આ કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ છે, પણ પુલ બનાવવાનું પણ આજ સુધીનું હજી પુલિયું બન્યું નથી. અને અંબાજીના જતા ટુરિસ્ટો માટે અવર જવાનો રસ્તો બન્યો નથી. તો આ સરકારને આ કામગીરી બહુ ઢીલી છે. કંઈ ડાયવર્ઝન આપેલું પણ એમાં કોઈ પુલિયાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો પ્રવાહ વધી જવાથી